આજે મને ઘણો આનંદ થાય છે કે મહારાજા ભરતની રાજસભાની અંદર હાજરી આપશે અને પ્રજાની વિનંતી જરૂર સાંભળશે. હા, અને મહાદેવ પિંગલા પણ સાથે. હા કવિરાજ, આજે તમે મોટા ભાઈને બે શબ્દો એવા કહો કે કાયમને માટે રાજસભાની અંદર હાજરી આપે. જરૂર કહીશ. જો પ્રજાનું કલ્યાણ થતું છે તો હું મારા માન કે અપમાનની પરવા કર્યા સિવાય મહારાજને એવા બે શબ્દ બે ધડકથી કહીશ કે કાયમને માટે રાજસભાની અંદર હાજરી આપે. આ સભાસદો સાવધાન, સામાજિક મહારાજા ભરતની સવારી આવી. કલાવતી તારું નૃત્ય તો કોઈ જાદુ ભર્યું છે કે 12 લાખ માળવાના મહારાજાને ચેન ન પડે તે શું કઈ ઓછી કરામત છે? હા મહાદેવજી, મારી જેવી તુચ્છ નર્તિકાને આટલે બધે ઊંચા દરજે ન ચડાવતો બહુ સારી વાત કહેવાય. હા તો લઈ કલાવતિયા, મારા તરફથી એક તને મોતીની માળા ભેટ ધરવામાં આવે છે. લઈ કલાવતિયા, મારા તરફથી તને હાર મળે. દુઃખ દુઃખ જીવો મહારાજા તથા મહાદેવ. ખાસ પુરુષો સામે જોવાની ફરજ નથી, અને એ ફરજ ન હોય તો રાજસભાનો મુદ્રો બંધ કરો મહારાજ. હા પિંગલા, આપણે શું રાજસભામાં છીએ? હા સ્વામીનાથ, આપને એટલું પણ ભાન નથી. ભાન ક્યાંથી રહે? જ્યાં જ્યાં નજર મારી ફરે ત્યાં પિંગલા દેખાય છે. ખબર નથી કે દિવસો મારા ક્યાં જાય છે. અહીં તું તહીં તું સર્વસ્થળે તો રહી, બસ બાકી જિંદગી પ્રેમ સાગરમાં ડૂબી રહી. કહો વિક્રમ, પ્રજાજનો શું ઈચ્છે છે? એ જ કે આપનું સ્થપાયેલ શારદા મંદિર અત્યારે પતનને પગથિયે પહોંચી રહ્યું છે. રામ શાસ્ત્રી વૃદ્ધ થયા છે. જો તેમના પુત્ર પ્રબલમ શાસ્ત્રીને જો વિદ્યાભ્યાસ મળે તો વિદ્યાની ઘણી ઉન્નતિ રહે. તું છે કવિરાજ છે, તેમ છતાં આપણું પ્રધાન મંડળ જે સહાયતા કરી શકો છો. પણ મોટા ભાઈ, ત્યાં આપની હાજરીની જરૂર. હાજરી તો હું સમય મળતા આપીશ. મહારાજ, આપ કેવો પ્રશ્ન કરો છો કે હાજરી હું સમય મળતા આપીશ? કવિરાજ, નથી કોઈ રાજની ઈચ્છા, નથી કોઈ સેજની તૃપ્તિ, બસ બીજી વાત ન ટકી શકતી. તો જાય કદાબી આ તાજ તો છૂટું ઉપાધિથી બના. જીવનની કોઈ પરવા નથી, બસ એક રાજી રહે મારી પિંગલા. વાહ મહારાજ વાહ! અમારા મહારાજના મુખમાંથી આવા શબ્દો નીકળશે એવું અમે સપને પણ ધાર્યું નહોતું. ધાર્યું હતું કે રાજા અમારો દેવનો અવતાર છે, અરે ધાર્યું હતું કે રાજા અમારો સર્વે ગુણ ભંડાર. એ ધારણા સર્વે ઊંધી મળી હીરો મટી પથ્થર થયો. સ્વતંત્ર ગણાતો રાજવી આજે પરાધીન થઈ ગયો. કવિરાજ, તું
જેમ જેમ નમ્રતા બતાવો તેમ તમારી જીભને છૂટ નાખો. હું આ દેશનો રાજા છું. ના મહારાજ ના, રાજા તો અમારો રામ જેવો હતો કે જે રામ ગણાતો રાજા રક્ષમટી ભક્ત થયો, સર્પ ચાલ્યો ગયો, ખાલી લીસોટો રહી ગયો, કલ્યાણ સાહતો પ્રજાનું એ સુખ સર્વે ચાલ્યું ગયું, ભરત રીતો પલટી ગયો, ખાલી કવિરાજ, હું એક કેસરી છું. ના મહારાજ, કેસરીને સદા સ્વતંત્રતા શોભે, આમ્રને ભળાવતા નર્મતા શોભે, રાજા બને છે અને પ્રતિકરણો દાણા છે. સમજાય તો સમજો મહારાજ કે આ નારી મારી સ્વામી પિંગલાનો અપમાન કરનારા ધરથી મસ્તક જુદા થવા દો. સ્વામિનાથ, નાહક ક્રોશો ક્રોધે બિચારા રંકો ઉપર ઈ જીવન વિતાવી રહ્યા તમ શબ્દના આધાર પર. અરે સમજાય તો સમજો ને ડરે શબ્દનો જોધાર છે. એ બોલ એને નહીં પણ પ્રજાના પોકાર સુખ દુઃખ જેવો મહાદેવી, તમોએ આમ પ્રજાનો પોકાર બરાબર સાંભળો. સાંભળો મહારાજ, અમારા મહારાણી માના બોલ અને સમજો. સાંભળ્યા અને સમજ્યા, પરંતુ મારી સમક્ષ હું પિંગલાનો અપમાન કદાપી સહન નહીં કરું. મહારાજ સત્ય હકીકત તો હું જરૂર કહીશ. તો આપે કહ્યું કે નારી નરકની ખાણ છે, એ શું સત્ય છે? હા મહારાજ, મારા ધારવા પ્રમાણે સાંભળો સત્ય છે. કવિરાજ, ભગવાન શ્રી રામ સીતાજીને અંતરપૂર્વક સાતા ચાહતા હતા. એ પણ એક નારી નારી હતા. હતા. અરે વિષ્ણુ ભગવાન લક્ષ્મીજીને સાથે રાખતા હતા, એ પણ એક એ પણ એક નારી નારી હતા. હતા. કૈલાસપતિ ભોળાનાથ માતા ઉમૈયા પાછળ ઘેરા બન્યા હતા, એ પાર્વતી પણ એક નારી હતા. તો કહો ઉપદેશક, આપનો પરિઉત્તર શું છે? મહારાજ, આવા ઘણી વખત આપ દેવોના મને દાખલા આપો છો, તો આજે હું તમને કહું તે સાંભળો. ભગવાન શ્રી રામચંદ્રજી સીતાજીને મેળવવા માટે ઘોર સંગ્રામ આદર્યો. છેવટે લંકેશપતિ રાજા રાવણને મારી બ્રહ્મ હત્યા લેવી પડી હતી. તે સર્વે એ સર્વ કોના આ એક માટે? નારી માટે મહારાજ. અરે વિષ્ણુ ભગવાન લક્ષ્મીજીને મેળવવા માટે દેવ અને દાનવને અનહદ વેદનાઓ વેઠવી પડી હતી. તે સર્વે કોને? એ સર્વ કોના આ એક માટે? નારી માટે મહારાજ. કૈલાસપતિ ભોળોનાથ તથા સતી માતા પાર્વતીજી જ્યારે રામચંદ્ર ભગવાનની પરીક્ષા કરવા ગયા, ત્યારે કૈલાસપતિ ભોળાનાથને સીતાજીનું રૂપ ધારણ કરવું પડ્યું હતું, અને એ રૂપ ધારણ કરવાથી અનહદ વેદનાઓ વેઠવી પડી હતી. તે સર્વે કોના માટે? કવિરાજ, એ સર્વ કોના માટે? એક નારી માટે મહારાજ. કરો કવિરાજ, હું આપનો કાંઈ પણ ઉપદેશ સાંભળવા માંગતો નથી. મારે જોઈએ મારી પિંગલાને બીજી બાજુ કરાવતી ક્યાં તો હજુ શું મહારાજા? છે? તારું મુખ્ય. રેડી અમને બગાય ઓ નગર રાજા મથર કાવીને તારા ક્યાં તમે? મારી થઈ ગઈ છે ફૂલ મને માફ કરો. મારી થઈ ગઈ છે ફૂલ મને સમયથી મારો શિષ્ય ગોરખ ભિક્ષાવૃત્તિ માટે ગયો છે, તો હજી સુધી કેમ દેખાતો નથી? ગોવિંદ બોલો ગોપાલ ગોવિંદ.